જગત કલ્યાણ અને જગતની સેવા માટે માં ભગવતી આશીર્વાદ આલવા રૂપી એમનું ખોડિયું પસંદ કર્યું. અને આમ તો હવે દૂરથી તો મને એવું લાગતું હતું કે ડર લાગતી હોય છે ઘણી વખત, કારણ કે અમે સાધુ રહ્યા, પણ પોતે જ અમારા પરિવારના શિષ્ય છે, એટલે ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કરું છું સાધુ તરીકે. ગાદીને પણ વંદન કરું માની કે આવું ને આવું કામ કરતા રહો અને સમાજનું પણ કલ્યાણ થાય, અઢારે સમાજનું કલ્યાણ થાય. માં ભગવતી આજ પણ સાક્ષાત્કાર કરાઈ રહી છે હરેક સમાજને, હરેક મનુષ્યને, હરેક જીવને. પણ કોઈક આવા મહાપુરુષો જાગશે અને સાચા દિલથી સાચા ભાવથી માં ભગવતીની સેવા કરી અને તમારું કલ્યાણ કરશે તો જ જગત કલ્યાણ થશે, નહીતર નથી થતું. ઘણી જગ્યાએ માફ કરજો ભુવાજીને હું અહીંયાની ગાદી ઉપર કહું ન કહેવાય, પણ આજ આપણા ભારત સરકારની અંદર ચાલી રહ્યું છે. ઘણી જગ્યાએ જૂઠ પણ ચાલતું હોય છે અને એના માટે સરકાર પણ સક્ષમ છે, મહેનત કરે છે. પણ મેં અહીં આવ્યો એટલે મને મારી ગાડીમાંથી નીચે પગ મૂક્યો એમ લાગ્યું કે ના, સત્યનું કામ ચાલી રહ્યું છે, ધર્મનું કામ ચાલી રહ્યું છે, એટલે કોઈ દાડો વાંધો નહીં આવે. એક દાડો જેમ નાના કાપરાની અંદર દેહી સમાજમાં માં ભગવતીના રૂપે આજ એટલું મોટું આયોજન કર્યું, કાલ પ્રમે કોઈ એક દિવસ એવો આવશે અહીંયા પણ એવો મોટો અવસર થશે અને આમાં ભગવતી સાથ આપશે. થોડું નથી કહેતો બોલીએ માં ભગવતીની, अपने अपने गुरु महाराज की, गौ माता की। बोलो सती।